ભલે નાગ નદડિયા નાગ નદડિયા ગાજ ગાજ ઘર ઉપર યવન ના દરજો ભર જા જતમાલ ન દૂધન કુવર જાલણ સોય ધણી રત અંબર જામન સોય ધણી રત અંબર જામન સોય ધણી રત કાળી વાદળડી તને વિનવે બે ઘડી નાસી લે રંગ મોરલા કાળી વાદળડી તને વિનવે બે ઘડી નાસી લે કાળી વાદળડી વિનવે તને બે ઘડી નાસી લે રંગ આ 2 દિવસનો ઉત્સવ સાહેબ એમાં નાસી લેજો અને રંગાઈ જાય માનું સ્થાન પાડાના પગલા વાળી ખોડિયાર ઉગમ સ્થાન બગડ નદીનું ઉગમ સ્થાન ગણાય બે નદી એવી છે સાહેબ જે સૂરજની સામે આવી છે એક શેત્રુજી અને આપણી બગડ આપણે ત્યાં વડીલો ખબર સૂરજ ઉગે ને એ પેલા જાગી જતા સાહેબ અને પછી સૂરજના ભલે ઉજા ભાણ ભાણ તિરાહલું ભામણા મરણ જેને લાયક મને રાઈક કાચપ રાવું હે બાપ તું ભલે ઉગ્યો તારા અમે વારણા લઈ ખરેખર વેલા જાગી જવાય અમે એક જગ્યા બધી આમ વાત કરતા હતા ને 5 વાગે ઉઠી જવાય દીવાબત્તી પૂજા ભજન કરાય તો એક છોકરો મને કે મારા બાપા રોજ 5 વાગે ઉઠી જાય હો મેં કીધું પછી શું કરે મને કે પછી પીવા વૈયા જાય વેલા 5 વાગે એલા ભાઈ ઈ શું કામ 5 વાગે નો પીવાય ભાઈ મને તો એક જણો સલાહ દેતો હતો મન કે ભાઈ પીતા હોય ને અહીંયા ઊભું ન રહેવાય બેહી જવાય આવી સલાહ મને આપી કે બેહી જવાય ઊભું ન રહેવાય એટલે આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણા ને સખી માતલપુર ગામમાં કનસન વિરા મે વાહ હું ગુજાવે કઈ ફરમાઈશ લાવ્યા બધા ફરમાઈશ આપજો અને તમને જ્યાં મજા આવે ત્યાં 5 25 50 मिल जावे 100 200 500 मंगाएगो 500 1000 10,000 मिल जावे लाखन की बात में ध्यान लग जाएगो लक्षी करोड़ पावे अरबे खरबे अधिक दे अधिक दिन लाएगो कवि किशन जनरे जनजा संतोष बिना तेरो कैसो दुख जाएगो साहब बधाई બહુ વાપ્યું છે પણ એમાંય જે આપણો જે યજ્ઞ માનવ જે યજ્ઞ એમાં જે સડાવા છે વધાવા છે એમાં સાહેબ આ એક રેકોર્ડ તોડ્યો છે ભાઈ શું નામ છે સવજીભાઈ માધાભાઈ ભલિયા સામેથી કીધું તમે બેહી જાઓ અને આલ્યો 51,000 રૂપિયા તમે અન્ન ક્ષેત્રમાં વાપરી નાખજો સાહેબ દેવું બહુ ધોયેલું છે હો દાનેશ્વરી આ દેશમાં 51,000 નહીં 51 કરોડ નું દાન કરે છે પણ માતલપર ની અંદર 51,000 નું દાન કરવું નહીં 51 કરોડ બરોબર સાહેબ ઈ ગણાય છે આપણા માટે બાકી તો અમુક તો જોઈએ નથી એકતા આપે તો એવું કે આ મંડપ ખોટા નાખ્યા હવે તારે 1 રૂપિયો નથી દેવો હવે ભૂલ કાઢવાની ભાઈ અમારે દુડાતા ખીજાતા હતા ક્યાં કે આ બધું પૂરું થઈ જાય બધી મજા આવશે પછી કે આ મંડપ ના જાજા મને નો કહેવાય હું એટલામાં લાવી ભાઈ હવે એટલે સલાહ દેવા વાળા ઘણા છે કામ કરવા વાળા અને આપણું ગામ એક એવું છે બધું ભજના નથી સાહેબ સાંભળે છે ગાય છે બાકી આમ બહુ અઘરું છે તમને એવું લાગતું છે ને આને થોડુંક બોલતા આવડી ગયું એટલે આમ બોલી જાય પણ આવો તો ખબર પડે સાહેબ કેમ બોલવું આ કઈ જેવી આ જે હાર્મોનિયમ તબલા બેન્જો આમાં બહુ ઊંડું ઉતરે મને ઘણા વર્ષનો અનુભવ છે એટલે વાત કરું છું બહુ હજી તો ખાલી આમ શીખું પાપા પગલી ગણાય તોય આમાં નર ને નારી આવે છે તમે સાંભળજો આ જે હાર્મોનિયમ છે ને પતિ પત્ની ના રૂપ આપણા ઘરમાં જેમ કેમ સમસી સમસો હાવણો હાવણી ગોળો ગાગર એમ આમાંય છે તમે જોજો હવે આ નારી ગળું તમને સંભળાવું હવે પુરુષ પછી આ જે પેલી છે ને ઈ જીવાળી કહેવાય અને બાજુમાં છે ભોણિયું આમ જામનગર સાઈડ તો ઢગો કે એમાં અવાજમાં તો ભાઈ પત્ની ને વગાડી દો હવે ભાઈ ને વગાડી
આમાં આ બેંજામાં છે સાંભળો ને તમે. એટલે મેં જે વાસણની વાત કરી ને સમસોન સમસી હાવણો ને હાવણી એક કુકર અલગ છે. એમાં કુકર ને કુકડી નથી કારણ કે વાંઢું છે એટલે સીટીયું મારે વરાળું કાઢે હો. હાવણો ને હાવણી એ પતિ પત્ની ના રૂપક છે. તમે જોજો હાવણી છે ને એ ઘરમાં જ ઝાડુ સફાઈ કરે અને બધી બધી ઓસરી ઓસરી થી હેઠે હાવણી નો જાય પછી વારો કોનો હોય ફળિયામાં. હાવણો ફળિયું તો વાળે પણ મારો દીકરો પોણી બજારે ભોગે એવો કોકના ફળિયા સાફ કરી આવે. એટલે વાતું છે ઝીણી જેમ લોઢા કાપે ઝીણી વાતું છે ઝીણી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો કથામાં એટલે આમ બધા બેઠા હતા. પછી બીજે દિવસે મને ઘરે ગઈ ભાઈ ને ઘરે તો ઈ આખા પરિવાર આમ માથામાં ટકા કરાવેલા. મેં પૂછ્યું મેં કીધું કેમ ટકા કરાવ્યા? ઈ કે અમે કથા બેઠી હતી ને એટલે શાસ્ત્રીજી એવું કીધું કે ટૂંક સમયમાં ધરતીનો પ્રલય થઈ જાય છે, ફક્ત 5% બસી જાય છે. અમે કરાવી લઈ. મેં કીધું ધરતીનો પ્રલય તો થવાનો છે પણ 5% થી તો શરૂઆત થવાની છે. બધું કઈ તમારા બાપનું છોડવું હોય એટલે આજે જે કાલે મહેમાન હોય એના માટે કરીએ. આ બધા એના માટે કઈ નાખો. કોક તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. કોક તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો ભરતભાઈ સાવડા.
હાલો બોલો રામદેવજી મહારાજ કી જય। ખોડિયાર માત કી સર્વ શક્તિ માત કી સદગુરુ મહારાજ કી जगदम्बा तुम जोगणी जपे तुम्हारा जाप अखंड आईना दिवड़ा बड़े दीदी दी मड़ी प्रगट तू आया पिठड़ आई दीदी दीदी दी प्रगट पिठड़ाए ए माउंडो धरो आईनो माता तनिया नो नो जावे राज परे तुम्हारा रेठान खलका खामा तू सोमा ए खोडली दीदी दीदी दी ए महाराज परे तुम्हारा रेठान आया मां भगवती भेड़िया वाली नु तो आज अवसर से वाला અને એમાં મૂર્તિના દાતા અમારા બહુ જૂના મિત્ર છે ભાઉભાઈ વાઘેલા માં ભગવતી આવડના ઉપાસક એને બહુ જૂની ભાવના હતી પહેલા ઘણી સમયથી અમે વાતો કરતા કે માતાજીની અમારે મૂર્તિની કાંઈક એમાં અમારે કરવું છે દાન દેવું છે અહીંયા દાન દે અને અહીંયા આજ એની જિંદગીનું મોતેડું કરી લીધું મારા વાલા તેથી આપણે આ આવડને યાદ કરીએ હો રથડા જોડી જોડી જાય માતાજી એ એને કોના હાથ સાંભળાય આવડ આઈ રથડા જોડી જોડી જાય
કાનમાં કુંડળ આઈને બીજની નથડી લહેરાય સાંધો ને સૂરજ આઈને કાનના કુંડળ આઈને બીજની તમને આજ આ બાળક તમને આજ વિનવે માતાજી એ તમે રાખો સુરડાની સંભાળ આજ રાખો બાળકની સંભાળ
પગલા
સદગુરુ ભગવાન કી ભગવાન રામદેવજી મહારાજ જય માતાજી. રસોડા વિભાગમાં છા વાળા ભાઈને નમ્ર વિનંતી, સ્ટેજ ઉપર છા અને પાણી બંને વસ્તુ પહોંચાડે. આજ માતલ પરને આંગણે આવું રૂડું ભગીરથ ભવ્ય માં ભગવતીનો યજ્ઞ અને માં જોગમાયાના ગુણગાન અને સમસ્ત ગ્રામજનોએ બહારથી ઘણા મહેમાનોએ પણ દાન આમાં ભગવતીના પ્રતિષ્ઠા નિમિત્તે આપ્યું છે અને માં ભગવતીના કાર્યમાં એને જોરદાર તાળીઓથી વધાવશું. તેમજ સમસ્ત ગામના તમામ જે વાહનો છે એ વાહનો પણ માત્ર ને માત્ર સેવાના રૂપમાં અહીંયા સેવા આપી છે એવા વાહનવાળાને જોરદાર તાળીઓથી વધાવશું. વધાવો ભાઈ વધાવો, તાળીઓથી તો વધાવો. સેવા આપી છે 5-5 લાખના વાહનો લઈ અને એને સેવા આપી હોય. તેમજ તેલ ગોળ પછી ડીજે અને જેને રોકડ રકમ આપી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. તેમજ આપણે માં ભગવતીની બાજુમાં જે બોકડાનું સ્થાન જે આપ્યું છે માં ભગવતીની બાજુમાં છે એવા બોકડાની મૂર્તિના દાતા સંજયભાઈ ભૂપતભાઈ મકવાણા મોટા ભમોદરાથી છે, એમને જોરદાર તાળીઓથી વધાવશું. તેમજ પાડાની મૂર્તિના દાતા ફાલિયા વનરાજભાઈ સુરાભાઈ, તેમને જોરદાર તાળીઓથી વધાવશું. તેમજ કાળ ભૈરવ, હનુમાન દાદા, ત્રિશુળ, ધજાદંડ, ખેતલિયા વીર, નાગદેવતા, આ 3-4 મૂર્તિના મૂર્તિ બનાવનાર એમના દાતા છે, જે નદીના પથ્થરમાંથી જેને કોતરણી કરી અને આબેહૂબ જેને હનુમાનજીનું રૂપ આપ્યું છે, કાળ ભૈરવનું રૂપ આપ્યું છે, સરમાળિયા દાદા નાગ દેવતાનું રૂપ આપ્યું છે એવા ડીડી ગોહિલ માતલ પર એમને જોરદાર તાળીઓથી વધાવશું. તેમજ 7.5 મણ મીઠાઈ શેખ ભાવનગરથી દવે દાદા મીઠાઈ તરફથી અહીંયા માતલ પરને અર્પણ કરી છે માં ભગવતીના ચરણોમાં, એમને જોરદાર તાળીઓથી વધાવશું. કારણ કે માં જોગમાયાનો ખોળો હોય અને દરેક ગ્રામજનોએ રોકડથી માંડી અને સફાઈથી માંડી અને દરેક કાંટા ઝાખરા જે કાંઈ પાવડા કોદાળિયું જે કાંઈ બધા મંડી પીડ્યા છે, એટલે દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. એવી માં ભગવતી કેવી કે ગાવા ગાવા ખોડલ તારા ગુણ, માડી ગાવા ગાવા રાજલ એ તારા ગુણ. માં ભગવતીના ગુણ ગાવાના હોય તો કવિ એમ કહે છે કે માડી બુદ્ધિના એ બારણા રે મારા બંધ રે થયા. ઈ જોગ માયા જાગતી જ્યોત માં 9 લાખ લોબડિયાળી પાડાના પગલાવાળી ખોડિયારના સાનિધ્યમાં તમે હું બેઠા છીએ. અસ્તુ ચા પાણી પ્રેમથી પીશું. પછી ભાઈ નિલેશ દાદા પોતે સાહિત્ય કરે છે, ફોરેસ્ટ અધિકારી છે, એમને જોરદાર તાળીઓથી વધાવશું.